અનૈતિક સંબંધોનું અંજામ મોટા ભાગે લોહિયાળ જ આવતું હોય છે। આ જ પ્રકારે એક વ્યક્તિએ યુવકની ઉપરા છાપરી છરીના 6 થી 7 ઘા મારીને હત્યા નિપજાવી દીધી। એક મિત્રએ જ તેના મિત્રની હત્યા કરી અને પછી પોતે જ પોલીસ સ્ટેશનમાં જઈને મિત્રની હત્યા કર્યાની કબૂલાત પણ કરી। શું છે આખો મામલો, જુઓ આ રિપોર્ટમાં। આ દ્રશ્યો અત્યંત ડરામણા છે। કાચા પોચા મનનો માનવી હિપતાઈ જાય તેવા બિહામણા છે। લોહીથી લથપથ એક વ્યક્તિ ફસડાઈને જમીન પર ઢળી પડેલો જોઈ શકાય છે, જ્યારે સામે રહેલો હુમલાખોર અત્યંત ક્રૂરતાથી ઉપરા છાપરી ધારદાર હથિયારના ઘા ઝીકતો જાય છે। આસપાસના 2-3 લોકો વચ્ચે પડીને તેને ના મારવા માટે સમજાવતા દેખાયા। મોટાભાગના લોકોએ હથિયાર જોઈને દૂર ખસી જવામાં શાણ પણ સમજ્યું। લોકોની અવરજવરથી ભરચક સ્થળ એવી ચાની કીટલી પર લાગેલા સીસીટીવી કેમેરામાં રમાયેલી લોહીની હોળીના દ્રશ્યો કેદ થયા। 3 ફેબ્રુઆરીએ રાજકોટના વાસ્તુ પ્લાઝા માધવ હોટલની પાસે સરા જાહેર યુવકની કરપીણ હત્યા થઈ। ભર બપોરે અંદાજે 3.5 કલાકની આસપાસ ઘાતકી હત્યા કરવામાં આવી। રાજકોટના સ્પીડવેલ ચોક પાસે 2 સંતાનોના પિતા 43 વર્ષીય નિલેશ ધોકિયાને તીક્ષ્ણ હથિયારના 6 થી 7 ઘા ઝીકવામાં આવ્યા। આ સમયે અનેક પ્રત્યક્ષદર્શીઓ આસપાસમાં ઊભેલા જોઈ શકાય છે, પરંતુ વચ્ચે પડીને બચાવવાનો પ્રયાસ માત્ર 2-3 લોકોએ જ કર્યો। પ્રત્યક્ષદર્શીઓએ જાણ કરતા ઘટના સ્થળે પહોંચેલી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના તબીબોએ સ્થળ પર નિલેશ ધોકિયાને મૃત જાહેર કર્યા। જ્યારે હત્યાકાંડને અંજામ આપનારા મહેશ જેઠવાએ ગણતરીના સમયમાં જ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને હાજર થઈને કબૂલાત કરી। મૃતકના 45 વર્ષીય મોટા ભાઈ રમેશ ધોકિયાના ફરિયાદના આધારે પોલીસે મહેશ જેઠવા સામે ગુનો નોંધ્યો। મૃતક અને હત્યારો એકબીજાથી લાંબા સમયથી પરિચિત હતા। હત્યારાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે મૃતક પરણિત અને 2 સંતાનનો પિતા હોવા છતાં તેની બહેનને હેરાન કરતો હતો, જેનો ખાર રાખીને મહેશ જેઠવાએ ચા પીવાના બહાને બોલાવીને નિલેશ ધોકિયાને છાતી, પેટ અને પીઠના ભાગે છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો। પોલીસ વિસ્તારમાં સ્પીડવેલ ચોકથી પરસાણા ચોક વચ્ચે વાસ્તુ પ્લાઝા અને કોમ્પ્લેક્સની બાજુમાં એક હત્યાનો બનાવ બનેલ, જેમાં મરણ જનાર નિલેશભાઈ હરિભાઈ ધોતિયા છે અને તેને મારનાર છે મહેશભાઈ દિનેશભાઈ જેઠવા છે। એ હત્યા બનવાનું કારણ છે કે જે આરોપી છે મહેશભાઈ, તે આરોપી છે તે એની બેનને હેરાન કરે છે। તેઓ વેમ રાખી અને તેના ઉપર છરી વડે હુમલો કરી મૃત્યુ નિપજાવેલ છે। કેટલા છરીના ઘા માર્યા હતા? છરીના ઘા 6 થી 7 છરીના ઘા મારેલા છે અને જે ખૂબ જ ભયજનક રીતે મારેલ, જેથી તેનો તાત્કાલિક મૃત્યુ નિપજેલો। હત્યારો મહેશ જેઠવા જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ખોરાસા ગામનો વતની છે, જેની બહેન સાથે મૃતકના પ્રેમ સંબંધ હતા। ફર્નિચર બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા બંને યુવકો લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા। એકદમ જનૂનપૂર્વક હત્યા કરનારા મહેશે આસપાસના લોકોને છરી બતાવીને દૂર રહેવા અપીલ કરી હતી અને નિલેશ ધોકિયા પર ઉપરા છાપરી પ્રહાર બાદ લાતો મારીને તે મોતને ઘાટ ઉતર્યો હોવાનું ચેક કરીને જ ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો। એકબીજાને પરિચય હોય, ઓળખતા હોય, એક જ સમાજના હોય જેથી ઓળખતા હોય, અને બંને ફર્નિચર મિસ્ત્રી કામ કરતા હોય જેથી પરિચયમાં હોય। કઈ કલમ હેઠળ ગુનો BNS કલમ 103(1) અને GP એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે। આરોપી પ્રાથમિક પૂછપરછમાં શું કહી રહ્યો છે? હાલમાં તો કંઈ એને જે હતી હકીકત વગર મારી બેનને આ હેરાન કરતો હતો તેવું વેમ રાખી અને એનું મૃત્યુ નિપજાવેલ છે। હત્યા નિપજાવીને સીધો પોલીસ સ્ટેશનમાં હાજર થયો તો આરોપી સામે હત્યા કરી અને આરોપી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે જઈ હાજર થઈ ગયો।
જો હત્યાના સમયે ઘટના સ્થળે હાજર રહેલા લોકોએ હિંમત બતાવી હોત તો કદાચ નિલેશનું મૃત્યુ નિવારી શકાયું હોત. નિલેશ ધોકિયાનું મૃત્યુ થતાં તેના 2 સંતાનોએ પિતાની છત્રછાયા હંમેશના માટે ગુમાવી દીધી. જ્યારે આડા સંબંધોમાં એક સાથે 2 પરિવારોએ કાયમને માટે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. રાજકોટમાં સરા જાહેર થયેલી હત્યાના બનાવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.